નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। પાછલા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે। તણાવપૂર્ણ માહોલમાં યુદ્ધ જેવી સ્થિતિ તો સર્જાય, પરંતુ હાલ તો પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે। પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ તે જોતા ક્યાં કહી શકે આ યુદ્ધનો જે તણાવ હતો તે શું આવનારા દિવસોમાં ભવિષ્યમાં એક નવી દિશા લઈ શકે? હાલની સ્થિતિએ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે કે બે દેશોના તણાવ વચ્ચે બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં પણ એવો ફેરફાર જોવા મળ્યો। આ સ્થિતિમાં સોનું મોંઘું કે સસ્તું થઈ શકે એવી કયા પ્રકારની શક્યતાઓ છે? આ સિવાય વાત કરીએ આર્થિક દ્રષ્ટિએ તો કયા કયા એવા સેક્ટરો છે તે સૌથી વધુ પ્રભાવિત થઈ શકે? કયા કયા સેક્ટરોને સૌથી વધારે ભારે અસર થવાની શક્યતા છે? દેશની આર્થિક સ્થિતિમાં શું બદલાવ આવી શકે? હાલની દેશની પરિસ્થિતિ અન્યની સરખામણીએ કયા સ્ટેજ ઉપર છે? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું આજે સીધો સંવાદમાં યુદ્ધનું અર્થશાસ્ત્ર। તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે। શૈલેષભાઈ પરમાર ભાજપ નેતા છે, વિરેન્દ્રભાઈ સોની જ્વેલરી એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ છે અને ડૉક્ટર દીપકભાઈ ભટ્ટ અર્થશાસ્ત્રી છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ દીપકભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું, પાછલા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે જે તણાવભર્યું જે વાતાવરણ સર્જાયું હતું, શું બુલિયન માર્કેટમાં પણ એવું અપડાઉન જોવા મળ્યું? આ સ્થિતિ જે સર્જાઈ, શું પરિબળો એવા આપને લાગ્યા અપડાઉન થયું હોય માર્કેટમાં પણ? આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? ભારતની સ્થિતિ હાલ ક્યાં છે, કયા સ્ટેજ ઉપર છે, કઈ રીતે આપ મૂલવો છો? યુદ્ધની અસર તો દરેક ક્ષેત્રને થતી જ હોય છે, પણ ભારતની સ્થિતિ હજી આપણે જો નિયમિત રીતે યુદ્ધ ચાલુ રહ્યું હોત તો એની બહુ જુદી અસર પડી હોત। પણ આપણે જોઈએ છે કે આજે ભારતમાં તો શેર માર્કેટમાં કે બહુ ડાઉન દેખાયું નથી। બીજા ક્ષેત્રોમાં પણ મોંઘવારી ખરેખર તો વધવી જોઈએ, એટલે મોંઘવારી ઘટતી જોવા મળે છે આપણને। ઓનલાઈન આ છઠ્ઠા મહિને પણ મોંઘવારી ડાઉન છે, ઓછી થઈ। તો આમ લાંબા સમય સુધી જો યુદ્ધ ચાલે તો એની અસર બહુ મોટી પડતી હોય છે। પણ ભારતે એક ચોક્કસ દિશામાં એટલી આર્થિક રીતે પ્રગતિ કરી છે કે આપણે જોઈ શકીએ છીએ કે એની અસર આપણને સીધી નથી પડતી। પાકિસ્તાનમાં એની અસર બહુ જ વધારે છે, પણ આપણે થોડા સ્થિર થયા છીએ એ બાબતે, એવું મને લાગે છે। યુદ્ધ અટક્યું છે એટલે એ સ્થિતિમાં જો યુદ્ધ ચાલુ રહ્યું હોત તો આપણે ફરી વિચારવું પડત કે આ સ્થિતિમાં શું શું થઈ શકે। વિરેન્દ્રભાઈ, આપનું શું મત છે આ મામલે? પાછલા કેટલાક દિવસોથી જે સ્થિતિ બંને દેશોનો થયો અને બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં જે ફેરફાર જોવા મળ્યો છે, કઈ રીતે જુઓ છો આપ? સૌપ્રથમ તો કઈ રીતે મૂલવો છો આ સ્થિતિને? એટલે સ્થિતિ વર્ષોથી એવું લાગે જ છે કે યુદ્ધને વોરના કારણે ગોલ્ડ હંમેશા વધતું જ હોય છે। લોકોની પહેલી દિશા ગોલ્ડ તરફ જ જાય છે। હાલના થોડો દિવસો પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે નાના યુદ્ધ જેવી સ્થિતિના કારણે સોનાની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો આવેલો હતો। સામાન્ય રીતે જ્યારે કોઈ દેશ તણાવ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે રોકાણકારો અને સામાન્ય લોકોનું મોટાભાગનું ધ્યાન ગોલ્ડ ઉપર જ આકર્ષિત હોય છે અને એની સાથે સાથે આવા લોકો પૈસાનું સુરક્ષિત રોકાણ કરવા માટે સોનામાં નાણાં મૂકે છે, કારણ કે સોનું એક સેફ હેવન એસેટ તરીકે ઓળખાય છે। જ્યારે માહોલ તણાવભર્યો હોય ત્યારે સોનાની માંગ વધી જાય છે અને તેના પરિણામે એની કિંમતો પણ વધે છે। આ દરમિયાન જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લાગુ પડ્યું, તણાવ ઓછો થયો, ત્યારબાદ સોનાની કિંમતમાં છેલ્લા 4-5 દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે। એટલું જ નહીં, તેની સાથે સાથે યુએસ અને ચીનના વેપાર સંબંધી ટેરિફ નીતિમાં પણ બદલાવ આવ્યો છે, એના કારણે થોડો ઘટાડો જોવા મળ્યો છે। શૈલેષભાઈ, બંને દેશો વચ્ચેનો તણાવ આપણે પાછલા કેટલાક દિવસોમાં જોયો। અનેક એવા સવાલ પણ થયા વિપક્ષ તરફથી, આમ થઈ જશે, આ થશે, એવા સેક્ટરો ક્યાંક પ્રભાવિત પણ થશે, અનેક એવી વાતો થઈ। પરંતુ ભારત હાલ કયા સ્ટેજ ઉપર છે? ભારતે ખૂબ જ એવો સામનો પણ કર્યો આ પરિસ્થિતિનો। યુદ્ધ વિરામ હજી નથી થયો, પરંતુ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ, કઈ રીતે આપ અંગત રીતે પણ એવી રીતના જુઓ છો અને આ યુદ્ધનું અર્થશાસ્ત્ર મૂલવવાની જો વાત આવે તો શું કહેશો આ મામલે?
કુંજભાઈ, મંતવ્ય ન્યૂઝને પ્રથમ તો અભિનંદન કે યુદ્ધ પછીની સ્થિતિની પણ ચર્ચા રાખી છે. વાત રહી યુદ્ધ પછીના અર્થતંત્રની, ઇકોનોમીની. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ બે દેશો વચ્ચે સંઘર્ષ હોય, એ કોઈ પણ બે દેશો હોય, એમાં સંઘર્ષ થાય તો ખુમારી તો થવાની જ છે. અને બે દેશો વચ્ચેના જે સંઘર્ષ છે એનું પરિણામ સમગ્ર વિશ્વને પણ ભોગવવું પડતું હોય છે. આખરે આપણે વસુદેવ કુટુંબકમમાં માનનારો આપણો દેશ છે. આપણે યુદ્ધનો દેશ નથી, આપણો દેશ છે એ બુદ્ધનો દેશ છે. આપણે શાંતિ, સલામતી અને સુખાકારીમાં માનનારા લોકો છીએ. આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે પાછલા વર્ષોમાં વિદેશ પ્રવાસે જતા હતા ત્યારે વિરોધીઓ કહેતા હતા શું જાય છે, શું જાય છે. આજે જે યુદ્ધની સ્થિતિ આવી અને આપણી જે ઇકોનોમિકલ જે સ્ટેટસ છે એ જળવાઈ રહ્યું, આર્થિક અર્થતંત્ર જે છે એ જળવાઈ રહ્યું, બીજા દેશો જે છે એ આપણી સાથે રહ્યા, બધા દેશો આપણે આતંકવાદના વિરુદ્ધમાં કામ કરીએ છીએ એમાં સાથે રહ્યા. એનું મૂળ કારણ કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદીનો વિદેશ પ્રવાસ હતો, એ પણ માનવું જોઈએ. આપણે એર સ્ટ્રાઇક કરી તો પણ સફળ થયા, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો પણ સફળ થયા, આપણે છેલ્લે મિસાઇલ સ્ટ્રાઇક કરી તો પણ સફળ રહ્યા. અને એમ છતાં પણ આપણું વિકાસ મોડલ છે, આપણું અર્થતંત્ર છે એ દુનિયાના 5મા નંબરનું અર્થતંત્ર છે. અને આગામી દિવસોમાં 5 ટ્રિલિયન ઇકોનોમીની સાથે સમગ્ર દેશના 1 થી 3 જે નંબર છે એમાં પણ આપણે આવવાની હરોળમાં છીએ. જ્યારે પાકિસ્તાન છે એ તો ભિક્ષાવૃત્તિનો કટોરો લઈ અને દેશ વિદેશમાં ફરે છે. ઘડીક દુબઈ જાય છે, આરબ અમીરાત જાય છે, અમેરિકા પાસે પગ પકડવા જાય છે. આ બધું આપણે જોઈએ છીએ. અને એનો દેશ જ અત્યારે આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના કારણે ખાડામાં ગયેલો છે. એટલે એમણે જ કહ્યું કે આ યુદ્ધની સ્થિતિ જો ભારત યુદ્ધ કરે તો પાકિસ્તાનને વધારે નુકસાન જાય. યુદ્ધમાં તો બંને તરફે, બંને દેશોને નુકસાન જાય, પરંતુ આપણી ત્રણેય આર્મી, જલ, સ્થળ અને વાયુ, આ ત્રણેય જે આપણા પાક છે એ મજબૂત છે. આપણું લોકતંત્ર પણ મજબૂત છે, આપણું બંધારણ પણ મજબૂત છે. અને આપણને અત્યારે મજબૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં મળ્યા છે. એટલે 56ની છાતી સાથે આપણે કામ કર્યું છે. અને એમ છતાં પણ ભારત દેશની ઇકોનોમી, આપણું અર્થતંત્ર ક્યાંય પાછું ન પડે એનું પણ ધ્યાન રાખ્યું છે. હમણાં વિશ્લેષક વાત કરતા હતા સોનાના ભાવમાં કંઈક ઘટાડો થયો છે, પરંતુ જે સોનું છે એ માનો કે આવી યુદ્ધ જેવી સ્થિતિ હોય અથવા તો ક્યાંય તણાવનો માહોલ હોય અથવા તો આતંકવાદી હુમલો થાય તો જનજીવન ખોરવાઈ જતું હોય છે, તો ભાવ વધવા જોઈએ, એના બદલે ઘટા છે. એટલે મારું આંકલન એવું છે કે છેલ્લા 6 મહિનાથી જોઈએ છીએ તો સોનાનો ભાવ ક્યાંક વધે છે, પાછું થોડો ઘટે છે, પાછું વધારે વધે છે. હમણાં થોડા ટાઈમ પહેલા 80 જેવું હતું ભાવ, પછી 85 થયું, 89 થયું, અને આજે લાખને અડવા તરફ જઈ રહ્યું હતું. એટલે કહેવાનો મતલબ કે સોનાનો ભાવ સતત ઇન્ટરનેશનલ માર્કેટમાં વધે છે. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધવાના કારણે ગુજરાતમાં અને ભારતમાં પણ વધવો જોઈએ, પરંતુ ઘટ્યો છે. એનું કારણ છે કે જે સ્થિતિ ઉપર નીચે થાય છે, માનો કે સોનું હોય કે કોઈ પણ વિદેશથી આવતી વસ્તુઓ હોય તો એમાં ક્યાંક ભાવ ઊંચા નીચા થતા હોય છે, એનું જ પરિણામ છે. બાકી નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું છે અને અમે પણ કહીએ છીએ ને ભારતની જનતા પણ કહે છે કે છેડોગે તો છોડેંગે નહીં. उन्होंने हमारे मासूमों को मारा है, मासूमों को मारा है, हमने उनके आतंकवादियों को मारा है. એટલે કહેવાનો મતલબ એમ છે કે આતંકવાદી પ્રવૃત્તિને ચાખી લેવાય નહીં. પછી એમાં જોવાનું ન હોય, માનો કે ક્યાંય આપણા પરિવારનો ઝઘડો, માત્ર પરિવારની વાત કરીએ તો પરિવારનો ઝઘડો હોય ને સામે કંઈ હોય તો પછી જોવાનું ન હોય કે શું થશે ને શું નહીં. આર્યા પાર એ તો ઈંટનો જવાબ પથ્થરથી જ આપવાનો હોય. અને ભારતને છેડશે તો ઈંટનો જવાબ પથ્થરથી જ મળશે. અને ભારતની ઇકોનોમીમાં કાણ ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ભારતના એગ્રીકલ્ચર અર્થતંત્રને કાંઈ ન થાય, ભારતનું જે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે એમાં ક્યાંય ન થાય, જ્વેલરી સેક્ટર છે એમાં પણ ક્યાંય અસર ન થાય, એનું પણ ધ્યાન રાખવાનું છે. એટલા માટે આપણે કહીએ છીએ ને, કોઈ આપણી સાથે સામે હાથ લંબાવે તો એનો હાથ આપણે પાછો નથી જવા દેતા. આપણે તો માનવતામાં માનનારા વ્યક્તિઓ છીએ અને માનવતાનો દેશ છે. આપણે અમાનવીય ઘટનાઓને અંજામ ક્યારેય નથી આપતા. અને ક્યાંય કોઈ દેશ, પાકિસ્તાન સહિત કોઈ દેશ એમ કહે કે ભારતમાંથી આતંકવાદીઓ આવ્યા કે હિન્દુ આતંકવાદીઓ આવ્યા ને અમારે અહીંયા ખુવારી કરી કે માનવ મૃત્યુ કર્યું, ના બને, બને જ નહીં. કારણ કે
ભારતમાં સનાતન ધર્મ છે, ભારતમાં હિન્દુ ધર્મ છે, ભારતમાં બૌદ્ધ ધર્મ છે, ભારતમાં ઈસાઈ ધર્મ છે, ભારતમાં મુસ્લિમ ધર્મ છે. તમામ લોકો ભાઈચારાથી રહીએ છીએ અને મેં ફરીથી કહું છું કે જી. વસુદેવ કુટુંબકમની ભાવનાથી આપણે રહીએ છીએ. એટલે ભારતનું અર્થતંત્ર પણ બગડે નહીં, ભારતની વિદેશ નીતિ પણ બગડે નહીં, ભારતનું એગ્રીકલ્ચર સેક્ટર પણ બગડે નહીં. એનું ખાસ ધ્યાન રાખી અને જે 9 જગ્યાએ હુમલાઓ કર્યા છે એની કળ હજી પાકિસ્તાનમાં વળતી નથી. જી શૈલેષભાઈ, ચલો વિરમભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા છે. વિરમભાઈ, આપનું પણ સ્વાગત છે ચર્ચામાં. વિરમભાઈ, તમામ પેનલિસ્ટોએ તેમનો મત જણાવ્યો. અન્ય દેશોની સરખામણીએ ભારતની આર્થિક સ્થિતિ કયા સ્ટેજ પર છે? યુદ્ધના અર્થશાસ્ત્રને લઈને જો વાત કરીએ, કયા સ્ટેજ ઉપર છે આપણો દેશ? આ સ્થિતિ શું કહી રહી છે? બંને દેશોનો જે તણાવભરી પરિસ્થિતિ હતી પાછલા કેટલાક દિવસોથી, પણ કઈ રીતે મૂલવો છો આપ? બહુ સરસ વિષય લીધો છે આપે આજે. અર્થશાસ્ત્રની વાત હતી, લેખાજોખા આપણે કરવાના હતા કે આ પહેલાં 15 દિવસ પહેલાં કે 20 દિવસ પહેલાંની વાત કરીએ કે 22 તારીખ પહેલાંની જો આપણે વાત કરીએ તો અર્થતંત્ર આપણું ક્યાં ઊભું હતું ને આજે ક્યાં છે એની વાત હતી. પણ મારા મિત્ર શૈલેષભાઈએ તો ગુણગાન ચાલુ કરી નાખ્યા, નરેન્દ્ર ગાથા જ ગાવાનું ચાલુ કરી નાખ્યું. પણ મારે એટલું પૂછવું છે આપના આ સનિષ્ઠ માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ ઘટના બની, પહેલાં તો સૌથી પહેલાં જે આ જધન્ય કૃત્ય જે આતંકવાદીઓ કર્યું છે એને તો આપણે વખોડવું જ રહ્યું. પરંતુ આપણી જોડે આટલું લશ્કર છે, આટલા આપણા સૌથી મોટું વિશ્વનું આપણે કહીએ તો આપણે બીજા કે ત્રીજા નંબરે છીએ. આપણે લશ્કર આપણી જોડે એટલું મનોબળ ધરાવે છે, કેટલું મજબૂત છે. આટલી બધી સિક્યોરિટી હોવા છતાં એ સિક્યોરિટીને તોડીને વિધિને છેક વચ્ચોવચ આવી પહેલગામ જેવા જે પહાડી વિસ્તાર હતો ત્યાં આગળ આવી આઈડેન્ટિફાઈ કરે છે તમે હિન્દુ છો, મુસલમાન છો અને આઈ કાર્ડો માગે છે અને પછી હિન્દુઓને અલગ કરી મારી અને એકદમ ક્રૂરતાથી એ લોકોની હત્યા કરી અને એ લોકો શિફ્ટથી ત્યાંથી નીકળી જાય છે. તો એ આપણું ત્યાં આગળ સિક્યોરિટીમાં આપણે ક્યાં કૂણા ઉતર્યા છીએ, સુરક્ષામાં ક્યાં કૂણા ઉતર્યા છીએ, એની જવાબદારી વડાપ્રધાને સ્વીકારવી રહી. બીજી વાત, 56ની છાતીની જો વાત આપણે કરતા હોઈએ તો આપણું પાડોશી દેશ જે હંમેશા આપણા પડખે રહ્યું છે નેપાળ, તમે કૂટનીતિ વિદેશની કૂટનીતિમાં કેટલા તમે પાછળ ધકેલાયો છો એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. નેપાળ તમને આંખ બતાવવા માંડ્યું, તમારી જમીન ઉપર એક કબજો કરવા માંડ્યો અને તમારી સામે લાલ આંખ કરવા માંડ્યું. તમારા પાડોશી જો શૈલેષભાઈ હું નથી બોલ્યો, દેશ તમામનો છે, તમારી અને અમારી એમ તમારો દેશ એવું ના બોલી શકાય. દેશ તમામનો છે, સાંભળી લઈએ. આપણો દેશ છે. વિરમભાઈ, વાત આપની. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હું તમને એ સવાલ કરી રહ્યો છું. હું દેશની વાત નથી કરતો કે તમારી સામે લાલ આંખ કરવા માંડ્યું છે. તમે જે લોકોને કહેતા હતા કે ચાઇના સામે લાલ આંખ કરીને, ચાઇનાનો ચ નથી બોલી શકતા વડાપ્રધાન. લાખો સ્ક્વેર ફીટ જગ્યા એને તમારા કિલોમીટર જગ્યા એને બતાવી લીધી છે, ત્યાં આગળ એને કબજો કરી લીધો છે. ચાઇનાનો ચ નથી બોલતા મારા પ્રધાનમંત્રી. 56ની છાતી વાળા જે કહે છે ને પોતાની જાતને ઓળખાવે છે. વિદેશ પ્રવાસ, આ મારા દેશનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, મારા દેશના વડાપ્રધાન. ડોનાલ્ડ ટ્રમ્પ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે જાહેરાત કરી શકે કે ભાઈ આ યુદ્ધ અહીંયા સીઝ ફાયર આપણે કઈ રીતે ડિક્લેર કરી શકે? ઘૂંટણે પાડી દીધા છે. એવું કહે છે કે વેપાર બંધ કરી નાખીશું એવી ધમકી સાથે, અને બે દિવસ સુધી તમે કોઈ જવાબ નથી આપતા. અરે વિરોધ પક્ષોએ તમારી સાથે રહ્યા કે જે કોઈ પણ પગલા સરકાર લેશે અમે તમારી સાથે છીએ. આ દેશના સાર્વભૌમત્વનો પ્રશ્ન જ્યારે ઊભો થયો, જ્યારે આ તકલીફ ઊભી થઈ છે ત્યારે વિરોધ પક્ષે ખભે ખભો મિલાવી અને સાથ આપ્યો છે. તમે શું રાજનીતિ ચાલુ કરી? જે દીકરી જે પોતાનો પતિ ત્યાં જેને ગુમાવ્યો છે એના કાર્ટૂનો તમે રાજનીતિ ચાલુ કરી નાખી. 24 કલાક પણ નથી થયા અને એના કાર્ટૂનો છાપા. જરાક તો શરમ કરો. આમાં પણ રાજકારણ, આમાં પણ રાજનીતિ, એના કાર્ટૂનો મૂકવા માંડ્યા. ગઈકાલે મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો કમળગટ્ટો એક મિનિસ્ટર એવું કે એમને અમારી બેન દીકરીઓ ઉપર એમને હુમલો કર્યો, અમે એની આતંકવાદીઓની બેનને અમે એની સામે લડવા મોકલી હતી. તમે એક સેનાના મનોબળ તોડવાની આવી વાતો કરો છો. ચલો આપણે મુદ્દા ઉપર પાછા આવીએ છીએ. મુદ્દા પર જ વાત છે. એ 56ની છાતીની જ્યારે વાતો કરે છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ઘૂંટણીએ પડી જાવ છો. અને જીવન જરૂરિયાત વાળી વસ્તુ કઈ સસ્તી થઈ? સોનું જીવન જરૂરિયાત વાળી વસ્તુ નથી. ક્રૂડ ઓઇલમાં $60નો ભાવ છે પ્રતિ બેરલનો.
તમે કેટલું સસ્તું કર્યું? ચાઇના અરે યુક્રેનનું અને રશિયાનું યુદ્ધ થતું હોય અને અહીંયા તમે કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે એટલે અહીંયા આગળ વધારે રશિયા જોડેથી તમે સસ્તું ક્રૂડ ઓઇલ ત્યાંથી ખરીદી તમે કરી અને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકાયા બોસના સાહેબે, એટલે ત્યાં જઈને અને એમની ઘૂંટણીએ પડી ગયા અને ત્યાંથી ક્રૂડ ઓઇલ મોંઘું ખરીદવાનું ચાલુ કર્યું. અરે તમારે એવી રીતે શું મજબૂરી છે ભાઈ અમેરિકાની? ચલો આપણે અર્થશાસ્ત્રી છે આપણી સાથે. 1971 જ્યારે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા ત્યારે નિક્સન રાષ્ટ્રપતિ હતા અને એમને એવું ચોખ્ખું કહી દીધું કે મારા દેશને રખોપા જે મારે કરવાના છે સીમાડાના, એના માટે મારે તમારી સલાહ લેવાની જરૂર નથી ને તમારો હુકમ નહીં માનો. અમેરિકા મારું સારું મિત્ર છે પણ અમારો માલિક નથી તમે, એવું કહીને ઇન્દિરાજી આવ્યા હતા અને આખો ભૂગોળ બદલી નાખ્યો. તમારી જોડે આજે અવસર હતો, મોકો હતો તમને વિરોધ પક્ષોએ સાથ આપ્યો. બલુચિસ્તાનને તમે સ્વતંત્ર કરાવી દે, દેશનો ટુકડા કરી નાખવા હતા, ઇન્દિરાના લેવલે તમે પહોંચી ગયા હોત. ચલો આપણે આજે તો એને તમે પગની પાણી જી, સુધી વિરમભાઈ. નથી પણ ઇન્દિરાજીના લેવલે પહોંચી ગયા હોત. આ એક અવસર તમને આપતો. પણ ઘૂંટણીએ પડવાની આદત, બોલી થાકેલું પેલું થૂકેલું ચાટવાની જે તમારી આદત છે એ આદત વિરમભાઈ, અહીંયા પણ ચલો. વારે વારે સાબિત થતી. જી જી ડૉક્ટર દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપને શું લાગે છે જે અન્ય દેશોની સાથે આપણે પાછલા કેટલાક સમયગાળાથી જોતા આવીએ છીએ, ઇઝરાયલ ગાઝાની વાત હોય, યુદ્ધની, યુક્રેન રશિયાની વાત હોય, માર્કેટમાં ઘણા એવા અપડાઉન થયા, આપણે પણ એ તણાવ સર્જાયો ભારત પાકિસ્તાનનો, મધ્યસ્થી કરી અન્ય દેશોએ, પરંતુ શું આપના મતે લાગે એવું કયા કયા સેક્ટરો સૌથી વધારે ક્યાંક પ્રભાવિત થઈ શકતા હતા, શક્યતાઓ હતી, હજુ પણ ક્યાંક એવું રિસ્ક બની રહેલું લાગતું હોય આપનું શું મત છે આ મામલે એક અર્થશાસ્ત્રી તરીકે? મારે જે કહેવાનું છે, વિરમભાઈ અને શૈલેષભાઈએ સામે વિરોધી વાતો કરી, પણ નેતા કોઈ પણ હોય, દેશની આર્થિક સ્થિતિ સુધરી છે એમાં કોઈ પોલિટિક્સ કરવાની જરૂર નથી. બહુ ચોખ્ખું દેખાય છે કે આટલું મોટું યુદ્ધ કરવાની હિંમત જ કોઈ ના કરી શકે જો એની પાસે આ ક્ષમતા ના હોય. એટલે આપણા દરેક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં મેં જોયું છે કે હોમ લોન છે એના વ્યાજના દર ઘટી રહ્યા છે. સામાન્ય માણસને સૌથી મોટી જરૂરિયાત કઈ તો ઘર ખરીદવાની જરૂરિયાત હોય, તો એ ઘર ખરીદવા માટે એને જે વ્યાજનો દર જે વધતો હતો હંમેશા, એની બદલે હવે એ દર ઘટી રહ્યો છે. એ યુદ્ધ થયા પછી પણ ઘટી રહ્યો છે, એમાં કોઈ એવો ફેરફાર થયો નથી. મોંઘવારી જે વધતી જવી જોઈએ એની બદલે મોંઘવારી ઘટતી જાય છે. એમણે કહ્યું ને કે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે નીકળો એટલે ખ્યાલ આવશે કે એમાં સામાન્ય માણસને એવી મુશ્કેલી નથી પડતી. જે પહેલા જે મહાન નેતાઓની વાત કરી, જે સમયે બહુ જ મુશ્કેલીઓ પડતી હતી. બાંગ્લાદેશ અલગ થઈ ગયું, કરી આપ્યું, અને પણ 56 સૈનિકો પાછા ના લાવી શકે પાકિસ્તાન પાસેથી. એવા મહાન નેતાઓ આપણને મળી ગયા છે અગાઉ. પણ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલી રહ્યા છે, અર્થશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રીની રીતે વાત કરો. આપણે પ્રવક્તા તરીકે બેઠા છો, ના. ઇન્દિરા ગાંધીના એમને અપમાન કરવા અહીંયા બેઠા છો. ના, કોઈ અપમાનની વાત નથી વિરમભાઈ. તમે 90,000 સૈનિકોને ઘૂંટણીએ પાડી દીધા. વિરમભાઈ, તમારા વડાપ્રધાન છે ને એ ડોનાલ્ડ ટ્રમ્પને ઘૂંટણીએ પડી આવ્યા છે. વિરમભાઈ આપણે એમનું મત સાંભળી લઈએ, એમનો અંગત. સેનાને સન્માન આપો. અહીંયા બેસીને અર્થશાસ્ત્રની વાતો કરો છો ને એ કોંગ્રેસ વિરમભાઈ સાંભળી લઈએ એમને, દીપકભાઈનો મત સાંભળી લઈએ આપણે. અર્થશાસ્ત્રની વાત છે, ન્યુટ્રલ વાત કરો. બાંગ્લાદેશ દીપક આપણે સાંભળી લઈએ, આપણે એમની વાત પૂરી સાંભળી લઈએ. અરે પણ આવા જે આમની ચાપલુસી કરવા વાળા એવા સાથે તમે અહીંયા discussion નહીં આપણે એ અંગત મત છે એમનો. વિરમભાઈ આપણે સાંભળી લઈએ એમને, ગેસ્ટ છે આપણે આપ ગેસ્ટ છે. અરે ગેસ્ટ આવા નહીં આપણે સાંભળી અંગતમાં. વિરમભાઈ સાંભળી લઈએ આપણે. વિરમભાઈ આપને જણાવવું આપણે એમને ન્યુટ્રલ વાત કરવાની હોય કે જે દીપકભાઈને સાંભળી લઈએ. તો તમે યુદ્ધમાં સૈનિકો પાછા ના લઈ જા, તમે ખરીદી કરવા નીકળો છો. તમને ખબર છે 700 બાટલો ગેસનું સિલિન્ડર મળે છે. ગરીબની એટલી આવક નથી. ગરીબ એકદમ ગરીબી રેખા નીચે આવી ગયો છે. 80 કરોડ વિરમભાઈ તમે જેની ચાપલુસી કરો છો ને એ જાહેર મંચ વિરમભાઈ આમાં ચાપલુસીની વાત નથી આવતી. વિરમભાઈ આમાં કોઈ એવી વાત વિરમભાઈ અરે શું વાતો ના વિરમભાઈ પ્લીઝ લોકોને ગેરમાર્ગે દોરો છો. વિરમભાઈ ભારતીય જનતા પાર્ટી વિરમભાઈ એટલે આવી રીતે શાસ્ત્રી બનીને અહીંયા બેઠા છો. વિરમભાઈ પ્લીઝ આપ નહીં, આ ખોટી વસ્તુ છે. આવી ચાપલુસી કરવાના ના બેસો. ના
આપ ન્યુટ્રલ વાત કરો. નહીં, ચોક્કસથી વિરમભાઈ આપને અટકાવવા માંગુ છું. વિરમભાઈ આપને અટકાવવા માંગુ છું. આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. આ સાથે દેશની પરિસ્થિતિઓને લઈને, અપડાઉનને લઈને એવું શું ઇફેક્ટ થઈ શકે છે ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બાળકનું સોનેરી ભવિષ્ય દરેક મા બાપનું સ્વપ્ન. આ સ્વપ્ન સાર્થક કરવાનો સચોટ માર્ગ એટલે યોગ. યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સચવાય છે. બાળકની એકાગ્રતા, ધ્યાન અને યાદ શક્તિ વધે છે. યોગ તેમના સફળ જીવનનો પાયો પણ છે અને તેજસ્વી ભવિષ્યનો આધાર સ્તંભ પણ છે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનમોલ તકનો લાભ ઉઠાવો. સમર યોગ કેમ્પ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વેબસાઇટ પર આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સિટી લાઈવ દરરોજ સાંજે 6 કલાકે. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા યુદ્ધનું અર્થશાસ્ત્ર. ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછલા કેટલાક દિવસોથી જે તણાવભરી પરિસ્થિતિ છે, ઘણા એવા મુદ્દાઓ છે જેને લઈને અસમંજસ છે. લોકોમાં પણ એક એવો સવાલ છે, શું પરિસ્થિતિને લઈને એવા સંજોગો બદલાઈ શકે? ફરી એકવાર તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે, તમામનું સ્વાગત છે. વિરેન્દ્રભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. પહેલાં જે આપણે મુદ્દા ઉપર વાત કરી, આપનું શું માનવું છે જે પરિસ્થિતિ સર્જાઈ, પરંતુ પાછલા કેટલાક સમયથી આપણે જોયું એકાએક 5 થી 6 મહિનાના સમયગાળા દરમિયાન જે ભાવમાં ઉછાળો આવ્યો, શું યુદ્ધની સ્થિતિ સર્જાઈ? કેમ કે અન્ય દેશોમાં પણ ક્યાંક એવા યુદ્ધની પરિસ્થિતિ છે. શું એવું ઇફેક્ટેડ છે? સોનું મોંઘું કે સસ્તું કઈ સ્થિતિમાં થઈ રહ્યું છે? લોકોમાં પણ ઘણા એવા પ્રશ્ન છે કે હજુ પણ શું મોંઘું થશે, ભાવમાં એવો ઘટશે? વચ્ચે પણ એવી વાતો ઘણી આવી હતી કે એકદમ ભાવ તળિયે આવી જશે ઘણો એવો, પરંતુ શું આ સ્થિતિમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં? કુંજભાઈ, આમાં એવું છે કે આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે માત્ર યુદ્ધ કે તણાવ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારની નીતિઓ અને ટેરિફોમાં થતા ફેરફારો પર સોનાની કિંમતો પર સીધી અસરો કરે છે. તેના કારણે સોનાના ભાવમાં ઉતાર ચઢાવને સમજવા માટે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી હોય છે. વર્ષોથી આ નિયમ આવેલો છે. અમે અમારા ફાધરના ટાઈમમાં એવું સાંભળતા કે સોનું 200 રૂપિયા તોલા પણ મળતું હતું, જે 11.5 ગ્રામનો તોલો કહેવાતો સર. અત્યારે 10 ગ્રામનો તોલો કહેવાય છે, જે 1,03,000 રૂપિયા આંબી ગયું. અને હજુ બી સોનામાં એવું જ કહે છે કે વૈશ્વિક પરિસ્થિતિને જોતા કે 1,25,000 રૂપિયા ગોલ્ડ અને 1,50,000 રૂપિયા ચાંદીમાં આ વર્ષમાં તમને દેખાશે દિવાળી સુધીમાં જ. એટલે ગોલ્ડ હંમેશા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયમ આમ પબ્લિકને ફાયદાકારક જ રહ્યું છે. કોવિડ જેવી પરિસ્થિતિઓમાં પણ ગોલ્ડનો જ આશરો લોકોએ લીધેલો હતો. જ્યારે એકાએક બજાર બંધ થઈ ગયું, બધાના ઘરો બંધ થઈ ગયા, ત્યારે ગોલ્ડ વેચીને લોકોએ એમનું પરિસ્થિતિને ઘર ચલાવેલા હતા. અને આ સમયગાળામાં બી ગોલ્ડ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તો ચાલે જ છે, વર્ષોનો નિયમ છે, પણ ત્યારે વૈશ્વિક પરિસ્થિતિને જોતા ગોલ્ડના ભાવ હજુ આસમાને જશે એ નક્કી વાત છે સર. શૈલેષભાઈ, મુદ્દા ઉપર આપણે પાછા આવીએ. અન્ય એવા ઘણા સેક્ટરને ગોલ્ડને લઈને જે લોકોમાં ક્યાંક અસમંજસ હતી, પરંતુ હવે આર્થિક રીતે વાત કરીએ. ક્યાંક યુદ્ધમાં આર્થિક ફટકો
કોને થાય જો યુદ્ધની પરિસ્થિતિ કદાચ સર્જાય? કેમ કે યુદ્ધ શરૂ થવું એ એક વાત અલગ છે, પરંતુ મધ્યસ્થી થવી ત્યારબાદ એ અંત કોઈ યુદ્ધનો આવો, કેમ કે આપણે પણ જોયું યુક્રેન રશિયાનું હજુ પણ કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે. ઇઝરાયલની પણ જે સ્થિતિ આપણે જોતા આવીએ છીએ, આમાં આર્થિક ફટકો કોને પડે, શું સ્થિતિ છે, આપ કઈ રીતે જુઓ છો? જો કોઈ પણ, મેં પહેલાં પણ વાત કરી, કોઈ પણ દેશ જ્યારે યુદ્ધની સ્થિતિમાં હોય ત્યારે આપણે કહીએ છીએ કોઈ સંગઠન હોય, એનો વડો હોય, એ નિર્ણય લે ને એમ જ સંગઠનના જે લોકો હોય ને એ કામ કરતા હોય છે. અને આપણે જોઈએ છીએ ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. ભૂતકાળમાં આપણે કાશ્મીર જે છે એને સદંતર 100 દિવસ સુધી કર્ફ્યુ રાખ્યું હોય એવા પણ દિવસો જોયા છે. આપણે 2002માં સંસદ ઉપર હુમલો થયો અને 9ના મોત થયા એ પણ દિવસો જોયા છે. 2002માં અક્ષરધામ પર હુમલો થયો અને 31 લોકો નિર્દોષોના મોત થયા એ પણ જોયો છે. 2008માં મુંબઈ હુમલો થયો અને 164 જણના મૃત્યુ થયા એ પણ જોયા છે. કાશ્મીરના રાજૌરીમાં જે 15 લોકોની હત્યા થઈ આ આતંકવાદીઓની જ પ્રવૃત્તિ હતી. આ બધી 2001માં કાશ્મીરના ટોડામાં 15 જણની હત્યા થઈ એ પણ આપણા ભારતના જ નાગરિકોની હત્યા થઈ છે એ પણ જોયું છે. આસામમાં બોમ્બ બ્લાસ્ટ થયો આતંકવાદીઓ દ્વારા એ પણ આપણે જોયું છે. અને 2004માં કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને 33 જણના મોત થઈ ચૂક્યા હતા એ પણ જોયું છે. ને પહેલગામમાં અત્યારે થયો એ નહીં, પહેલગામમાં અગાઉ 2004માં પણ હોટલની અંદર હુમલો થયો અને 4 નાગરિકો પ્રવાસીઓ જે છે ટુરિસ્ટો એના મૃત્યુ થયા હતા. પૂંચમાં તરત જ 2004માં બીજા જ મહિને 12 જણના મૃત્યુ થયા હતા એ પણ આપણે જોયું છે. 2016માં ઉરી હુમલો થયો એ પણ આપણે જોયું છે. 2019માં પુલવામામાં હુમલો થયો અને 40 જવાનો શહીદ થયા છે એ પણ આપણે જોયું છે. 2025માં પહેલગામમાં હુમલો થયો એને 26 પ્રવાસીઓના મોત થયા એને એ પણ આપણે જોયું છે. ને એમાં તો ધર્મ પૂછીને માર્યા છે. પણ મારે એ પૂછવું છે, હમણાં જે વિશ્લેષક માટે કોંગ્રેસના પ્રવક્તા જે છે એ વિશ્લેષક માટે જે પ્રકારે બોલી રહ્યા હતા કે ભાઈ તમે સરકાર તરફે શા માટે બોલો છો? ભાઈ સરકાર જેની હોય એના તરફે બોલે, એમાં આટલું બધું ગરમ થવાની કોઈ જરૂર ના હોય. એ વિશ્લેષક તો વિશ્લેષક છે, એ એની વાત રજૂ કરતા હોય, એ ભાજપ માટે પણ કરે ને કોંગ્રેસ માટે પણ કરે, એ તો ન્યુટ્રલ વાત કરતા હોય. પરંતુ કોંગ્રેસના જે વક્તાઓ હોય છે એને દુખતું હોય છે પેટમાં ને ખૂટતા હોય છે માથું. સાથે રહ્યા છે એમાં ના નથી પડતા, સાથે રહી અને અત્યારે પછી આવી વાતો કરે છે. બીજું મારે એ કેવું છે કે અમે બધા હુમલાઓ ગણાવ્યા ત્યારે પણ નાગરિકોના મોત થયા છે, ત્યારે આવા પગલાઓ નથી ભરાણા કે જેવા પગલાઓ નરેન્દ્રભાઈ મોદીની આ એનડીએ સરકારે પગલાં ભર્યા અને 9 જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હતી એ આતંકવાદી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે. હું એમ નથી કહેતો કે અમે કર્યું એ જ બધું સારું. ઇન્દિરા ગાંધીજીએ પણ જે પ્રકારે કામ કર્યું હતું ત્યારે જે પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધા હતા ત્યારે વાજપેયીજીએ એમના વખાણ કર્યા હતા અને વાજપેયીજીને જ્યારે વિદેશ મોકલ્યા ને ત્યારે વાજપેયીજીએ વિદેશમાં ભારતના વખાણ કર્યા હતા. જે ભારત માટેની વિકાસ નતો થતો એટલે અહીંયા ટોકાટોક કરતા હતા એ વાજપેયીજીએ વિદેશમાં ભારતના વખાણ કર્યા હતા ને કીધું હતું કે વિદેશની ધરતી ઉપર હું ભારતનું ખરાબ ના બોલી શકું. આ પ્રકારની જેને કહેવાય ને ગરિમા, એ ગરિમાપૂર્ણ રીતે રહેવું જોઈએ એ પણ છે. અને બીજું આપણે માત્ર ને માત્ર 0 ટોલરન્સની નીતિ આતંકવાદી વિરુદ્ધની અપનાવી છે એટલા માટે. અને પાકિસ્તાનને ખબર છે કે ભાઈ અત્યારે અર્થતંત્ર સારું હોય કોઈનું એશિયાની અંદર તો ભારત દેશ પણ 1 થી 5માં આવે છે એ પણ આપણને ખબર છે. અને પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે, પાકિસ્તાનમાં ભૂખમરો છે. પાકિસ્તાન 2 જ કામ કરે છે, એક ભિખારી પેદા કરવાનું કામ અને બીજું આતંકવાદી પેદા કરવાનું કામ. આ 2 કામ કરે છે તો આપ સૌ જાણે છે, એમાં કઈ કોઈને કહેવાની જરૂર નથી. બીજું કે ખીલાના જોરે વાછરડું કૂદતું હોય. મેં રસોડાની પણ અગાઉ વાત કરેલી છે કે રસોડામાં જે વસ્તુઓ હોય એ એની એ જ હોય. મગ, ચણા, મસાલો, આદુ, હળદર, મીઠું આ બધું એ જ હોય. પણ રસોઈ કરનાર બદલે એટલે આખો સ્વાદ બદલી જાય. એ જ રીતે આ બધા હુમલાઓ ભૂતકાળમાં મેં ગણાવ્યા છે ત્યારે જ થયા હતા. ત્યારે હુમલો આપણે ક્યાં કારણે ન કરી શકાય એમાં મારે નથી જવું, પણ નરેન્દ્રભાઈ મોદી એને આ શાસન દરમિયાન
જ્યારે પુલવામામાં હુમલો થયો અને ધર્મ પૂછીને પ્રવાસીઓને માર્યા તો એનો બદલો તરત જ 15મા દિવસે લીધો. એ પણ મારે કહેવું છે કે જ્યારે આપણે ઉરીમાં હુમલો થયો 11મા દિવસે આપણે બદલો લઈ લીધો હતો અને પુલવામામાં હુમલો થયો 13મા દિવસે એર સ્ટ્રાઇક બાલાકોટમાં કરી હતી અને પહેલગામમાં હુમલો થયો 15મા દિવસે ઓપરેશન સિંદૂર કર્યું હતું અને ઓપરેશન સિંદૂર ખતમ નથી થયું. આજે પણ નરેન્દ્રભાઈએ કહ્યું છે, ગઈકાલે પણ સેનાના લોકોએ પણ કહ્યું છે કે આ યુદ્ધ સમાપ્ત નથી થયું. હજુ પાકિસ્તાન કાંઈ સળીસંચા કરશે તો એનો જવાબ આપવામાં આવશે. ભારત પાછું પડવાનું નથી. ભારતની શક્તિની એને ખબર પડી ગઈ છે અને એણે જે નાના ડ્રોન ફેંકા હતા ને એ તો હવામાં જ ઉડાડી દીધા હતા અને આપણે જે મિસાઇલ એટેક કર્યો એમાં કેટલા આતંકવાદીઓ મરાણા એ પણ જોવું જોઈએ ને એનું આંકલન પણ કરવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે છે ને આમાં તો શું છે, જેનો આગેવાન આંધળો ને કુંજભાઈ, જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં જાય. અત્યારે આગેવાન નરેન્દ્રભાઈ મોદી છે અને સેના છે ને એ નથી કહેતા કે વાછરડું છે તો એ ખીલાના જોરે કૂદતું હોય, જેનો ખીલો મજબૂત હોય ને એટલે નરેન્દ્રભાઈ મોદી જેવું મજબૂત નેતૃત્વ મળ્યું છે એટલે સેનાએ કામ કર્યું છે ને જે તે વખતે પણ જે પણ યુદ્ધ આપણે જીત્યા છીએ એ સેનાએ જીતાડ્યા છે. પરંતુ સેનાને છૂટો દોર આપનાર કોણ? તો એ નરેન્દ્રભાઈ મોદી છે. એ પણ આપણે જોયું છે. વિરમભાઈને સાંભળી લઈએ. સેનાને છૂટો દોર આપવાના કારણે આપણે આ પરિણામ સુધી લઈ જઈ શક્યા છે. વિરમભાઈ શું કહેવું છે આપને? ચલો એટલું તો સ્વીકાર્યું કે કિલ્લો મજબૂત હોય તો વાછરડું જોર મારે, બરાબર છે ને. એટલે ઇન્દિરા ગાંધી છૂટો દોર આપેલો હતો પણ ઇન્દિરા ગાંધીએ ક્યારે મત માગવા માટે સેનાનો ઉપયોગ નથી કર્યો કે અમે જોયું પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા, જોઈ લો તમે, અમે એવું અમે નથી કીધું. હવે એમને વાજપેયીજીનો જે ઉલ્લેખ કર્યો તો એની પણ હું વાત કરી લઉં. નિક્સનને જ્યારે જવાબ આપીને પાછા આવ્યા ઇન્દિરાજી એટલે તરત એમને વિરોધ પક્ષના નેતા તરીકે અટલ બિહારી વાજપેયીજીને બોલાવ્યા અને એમની સાથે 1 કલાક બંધ બારણે ચર્ચા થઈને એમને કહ્યું કે તમે યુનોમાં જઈને આપણો પક્ષ રાખો. અને વાજપેયીજીએ ત્યાં એવી વાત કરી હતી કે અમે મારા દેશમાં મારા વૈચારિક લડાઈ છે, અમે વૈચારિક વિરોધાભાસ છે અમારા વચ્ચે, પણ અમે જ્યારે બહાર નીકળ્યા છીએ તો હું દેશનું પ્રતિનિધિત્વ કરતો માણસ છું. ભારત દેશનું પ્રતિનિધિત્વ યુનોમાં હું કરી રહ્યો છું એટલે મારા દેશની હું ગૌરવપૂર્ણ વાત જ હું કરું. આ એક ગરિમા હતી, ચોક્કસ હતી અને સન્માનીય. આજના વિરોધ પક્ષો જ્યારે કંઈક સવાલ ઉભા કરે ત્યારે આપણા નરેન્દ્રભાઈ અને એમના જે પેલા અમિત માલવિયા જેવા જે છે પેલા ગૂગલ ગલુડિયાઓ એ તરત એક મેસેજ વહેતો કરાતો ગદ્દાર છે આ તો વિરોધ. અરે એટલે તમને કોઈ સવાલ કરે એટલે વિરોધ, તમારી વ્યક્તિગત વાત કરે કે ભાઈ આ ખોટું થયું એટલે કે આ તો દેશના વિરોધ બોલી રહ્યા છે. ભાઈ વ્યક્તિગત તમારી વાત થતી હોય તો દેશનો વિરોધ ક્યાંથી આવ્યો આમાં? અને અધિકાર છે, સંવૈધાનિક અધિકાર છે આ દેશના નાગરિકને સરકારને સવાલ કરવાનો. પત્રકારનો પણ ધર્મ છે કે એ સરકારને સવાલ કરે, નહીં કે વિરોધ પક્ષને. આજે પરિસ્થિતિ એવી છે કે પત્રકારો વિરોધ પક્ષને સવાલો કરે છે. કેમ તમે આ ના કર્યું, કેમ તમે એક ટીવી ચેનલ તો રાવલપિંડીમાં સૈન્ય ઘૂસી ગયું, ઇસ્લામાબાદ કબજે કરી લીધું, આટલું બધું જુઠ્ઠાણું જેને ચલાવ્યું એના ઉપર કોઈ પગલા નહીં, પણ કોઈ સવાલ કર્યો હોય સોશિયલ મીડિયા ઉપર તો એના ઉપર દેશદ્રોહનો ગુનો લાગી જાય અને એને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ પરિસ્થિતિ છે. તમને એમ કહીએ છીએ કે જ્યારે જ્યારે હુમલા જે થયા છે, હવે તમે એક સવાલ તમને એ બીજો કરી લઉં તમારા આ મંતવ્યના માધ્યમથી હું શૈલેષભાઈને, કે ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જે કોઈ પણ હુમલા થયા એ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અંદર હોય ને અક્ષરધામ ઉપર હુમલો થાય, કેટલા આતંકવાદી પકડાયા. હરેન પંડ્યા જેવા વ્યક્તિની હત્યા થાય એના હત્યારા હજુ સુધી નથી પકડાયા. પુલવામાની અંદર હુમલો થાય એ સૈનિક એ જે 44 મારા દેશના સૈનિકો શહીદ થયા એના આતંકવાદીઓ હજુ સુધી નથી પકડાયા. પહેલગામની અંદર હુમલો થયો, આજે 15 દિવસ 22 તારીખે 1 મહિનો પૂરો થવા આવશે તો હજુ સુધી આતંકવાદીઓ નથી પકડાયા. હવે 26/11 ની વાત કરીએ, કસાબ પકડાયો અને ફાંસીના માચડે ચડાવી દીધો. સંસદ ઉપર હુમલો કરવા, મારા લોકશાહીના મંદિર ઉપર જેને હુમલો કર્યો અફઝલ ગુરુને તો ફાંસી આપી દીધી. જે કોઈ પણ હુમલા થયા
92 ની અંદર જે લોકોએ હુમલા કર્યા હતા અને જેમનું નામ હતું એ ટાઈગર મેમણને ફાંસીના માછડે ચડાવી દેવડાયો. આ બધી જ ઘટનાઓ જે બની છે એના આતંકવાદી જે કોઈ પણ હતા એમાં પકડાયા છે, એમને સજા પણ કરવામાં આવી છે. પણ શું કારણ છે કે નરેન્દ્રભાઈના શાસનમાં જે કંઈ પણ હુમલા થયા છે એ આતંકવાદીઓ હજુ પકડાતા નથી. હરેન પંડ્યા આ રાજ્યના ગૃહમંત્રી જે હતા, પૂર્વ ગૃહમંત્રી, એમનો હત્યા જે કરી વિરમભાઈ, આપણે આખો એટલે મુદ્દો- મૂળ વાત મુદ્દો એ દૂર છે આપણે જઈ રહ્યા કેમ? છીએ. બીજી વસ્તુ, જી. આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારે એવું બન્યું છે કે આતંકવાદી હુમલો થાય પઠાણકોટની અંદર, ભારતનો રાજ્યનો એક ભાગ જ્યાં હુમલો થાય અને ત્યાંની આઈએસઆઈ જે આતંકવાદીઓને પોષી રહી છે એને તપાસ સોંપવામાં આવે? આ કઈ કક્ષાની વાત છે? મારા દેશની અંદર હુમલો થયો હોય અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ત્યાં આગળ તપાસ કરવા તમે સોંપવામાં આવે? આ દેશ આઝાદ ભારતના કોઈ પણ વડાપ્રધાન, એટલે ખાસ કરીને જે કોંગ્રેસમાંથી જે વડાપ્રધાન બન્યા છે એ ક્યારેય પાકિસ્તાન નથી ગયા. અને આ દેશના વડાપ્રધાન જે ભારતીય જનતા પાર્ટી આપ્યા એ અટલ બિહારી વાજપેયીજી હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, બિરયાની સાલની આપલે અને કરી નાખે છે ને આતંકવાદને લેતા વિરમભાઈ, મારે એટલું કહેવું ભલે છે, એક કોઈ જીણાની- કોઈ રાજનેતાએ એ કાર્યવાહી જીણાની ભારતીય જે સેનાએ જવાબ આપ્યો છે આમાં. જીણાની મજાર ઉપર એ ભારતીય જનતા પાર્ટીના વડા ચાદર ચડાઈ આવે છે. કોંગ્રેસ ક્યારે નથી ગઈ અને તે છતાંય સવાલ કોંગ્રેસને થાય છે ત્યારે કોંગ્રેસને આ કહેવું પડે છે. આ સત્ય આમાંથી એક પણ જવાબ મને આપો કે આટલા આતંકવાદીઓ મને પકડાયા હોય. આ સનિષ્ઠ માધ્યમથી હું ચેલેન્જ આપું છું શૈલેષભાઈને કે મને ભારતીય જનતા પાર્ટીને હું ચેલેન્જ કે આ આટલા આતંકવાદીઓ, આ જેટલા હુમલા તેમાં કોઈ પકડાયો મને નામ આપો કે જેને ફાંસીના માચડે કાયદાકીય રીતે એને સજા આપવામાં આવી હોય. શું વાતો કરો છો? ખાલી માત્ર ને માત્ર ઢંઢેરો પીટવાનો. ચલો વિરમભાઈ, આપણે મુદ્દા ઉપર આવી જઈએ. સફળતાને આપણે- પોતાના માથે ચડાવી દેવાની. આપણે આખો મુદ્દો અહીં ભટકી રહ્યા મજબૂત છે. હોય ને ફલાણું હોય ને ઢીકણું વિરમભાઈ. હોય. સેનાનું કામ છે એ સેના સુપેરે અને ગૌરવ વિરમભાઈ, એ જ વાત છે. સેનાએ હર હંમેશા જવાબ આપ્યો છે. એ પહેલાની પરિસ્થિતિ હોય, 71 ના વર્ષનું યુદ્ધ હોય, હાલની પરિસ્થિતિ, આપણે સેનાની સાથે છીએ. ખૂબ જ રીતે કર્યું છે, સરસ રીતે. શૈલેષભાઈ, આપને કેવું છે કે જો આપણે પણ બધા અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ સેનાની બહાદુરીની જ ચર્ચા કરીએ છીએ અને સરકારની ભૂમિકા હોય, સેનાની ભૂમિકા હોય કે નેતૃત્વની ભૂમિકા હોય એ તમામનો સમન્વય કરીએ એટલે ઓપરેશન સિંદૂર થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પાકિસ્તાન જે ભાષામાં સમજે છે એ ભાષામાં એને જવાબ આપવાનો હોય, એમાં વાંધો કંઈ છે જ નહીં. અને જ્યારે દેશની સુરક્ષાની વાત હોય વિરમભાઈ, ત્યારે સલામતીનો જ સવાલ હોય, સુરક્ષા અને સલામતીનો સવાલ હોય ત્યારે તમામ પક્ષો આપણે એક રહીએ છીએ. એને તમે આ દેશના નાગરિકોને ક્યાં સલામતી તમે આપી શક્યા? ના એ અને આતંકવાદી પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એને જે પ્રોત્સાહન આપનારા જે લોકો છે એના જ્યાંથી ઉત્પન્ન થાય છે એવી 9 જગ્યાએ આપણે આતંકવાદી હુમલો કર્યો છે. એવી 9 જગ્યાએ આપણે સલામ છે મારી સેનાને. એટલે સાંભળો, ભારતીય સેનાને મારા લાખ સલામ છે કે આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા એને તોડી નાખવામાં આવ્યા છે. એને લાખ સલામ. પણ વાત આટલે મોટી જે ખોટ છે હું એની વાત કરું છું તમે લેવા દેવા વગરના વચ્ચે બોલો છો. ગવર્નર ભારતીય જનતા પાર્ટીમાં મૂકેલા કાશ્મીરની અંદરના ગવર્નર જ્યારે સવાલ કરે છે તો એ સવાલનો જવાબ તો આપવો જ પડે કે પુલવામાની જે મારા 44 સૈનિકો શહીદ થયા એને હેલિકોપ્ટર પ્રોવાઈડ કરવામાં કેમ નહોતો, શા માટે રોડ ઉપર? આ સવાલ તમારા ભારતીય જનતા પાર્ટીના અને એ વખત તત્કાલીન જે ગવર્નર હતા એમને સવાલ આ ઉભો કરેલો છે. વિરમભાઈ, પુલવામા હુમલો થયો, એમને વડાપ્રધાન એવું સાંભળી લઈએ. સાંભળો તો ખરા. કે ચૂપ થઈ જાઓ, શાંત રહેવાનું છે તમારે. સાંભળો, શેના માટે આવા? 2019માં પુલવામામાં હુમલો થયો એના 13મા દિવસે આપણે એર સ્ટ્રાઇક કરી બાલાકોટ ઉપર. એ તો આપણને ખબર છે. એ એર સ્ટ્રાઇક એટલા માટે જ કરી કે પુલવામા હુમલો થયો ને તરત જવાબ આપ્યો. આપણે ઉરીનો હુમલો થયો તરત જવાબ આપ્યો. જે પહેલગામ હુમલો થયો તરત જવાબ આપ્યો. અગાઉ થયેલા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ચાખી લેવાના મતમાં છીએ જ નહીં. આતંકવાદીઓના તમામ જે બાબતો છે એમાં વિરોધમાં જ છીએ આપણે. અને આતંકવાદીઓને પણ ખબર છે, પાકિસ્તાનને પણ ખબર છે કે આ નવું ભારત છે. આ નવા ભારતમાં નવા
યુવાનો છે અને 71 નવા માં યુવાનો ભારતના દ્વારા ટુકડા નવા કરી નાખ્યા તોય નવી નવું ભારત સેના નહીં. દ્વારા ઓપરેશન સિંધુ ઘરમાં જે છે ઘૂસીને- એ પાર પાડ્યું છે. ઘરમાં એટલે એનો- ઘૂસીને એનો- શૈલેષભાઈ એના અભિનંદન ના 90,000 આપો તો કાંઈ નહીં. સૈનિકોને પણ ઘૂંટણીએ પાણીમાંથી પાડી પૂરા ના દીધા. કાઢો. પાકિસ્તાનના તો એ ભારત કયું હતું? શું પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા બે તો એ ભારત કયું હતું? એ ભારત કયું જૂનું ભારત ભારત હતું? એ હતું, આ મને નવું કોને? ભારત છે. એ કયું અને ભારત એ હતું? પછી જે કઈ થયું છે ત્યારે આપણે નથી અરે તો કર્યું તમે કાંઈ. ખાલી આ ભારત આખા ખાલી દેશની ચપ્પલની વાત છે. છાતીને કૂટ સુલ્યા કરો છો ખાલી લેવા દેવા. ચલો વિરમભાઈ આપને અટકાવવા માંગુ છું. ચલો આપણે અન્ય ગેસ્ટને પ્રશ્ન કરું. વિરમભાઈ, શૈલેષભાઈ. અધતન અને પ્રચંડ નેતૃત્વ વિરમભાઈ. તમે ના સ્વીકારો એમાં અમને વાંધો નથી. જે દિવસે પાકિસ્તાનના ટુકડા કર્યા એ સેનાને પણ અમે સલામ કરીએ છીએ અને આ જે અત્યારે જે હુમલો કરીને એર સ્ટ્રાઇક કરીએ જે લોકો એ સેનાને સલામ હોય. ચલો વિરમભાઈ, સેનાની જ વાત કરું છું પણ વોટ માંગવા માટે ચલો વિરમભાઈ. આટલું બધું અન્ય ગેસ્ટ પણ છે આપણી સાથે, એમને પ્રશ્ન કરી લઈએ. ડોક્ટર દીપકભાઈ, આપનું શું માનવું છે? હાલની પરિસ્થિતિ તો જોઈએ, જો કદાચ એ પ્રકારની પરિસ્થિતિ આપણે નથી હાલ એવું ઈચ્છતા, યુદ્ધ સંધિનું એ પરિણામ, કેમ કે યુદ્ધથી ઘણો એવો દેશ પણ પાછળ ધકેલાઈ જાય છે, આપણે પાછલા કેટલાક વર્ષોમાં પણ જોયું. પરંતુ આ સ્થિતિની એવી નકારાત્મક અસરો શું હોઈ શકે? શું એવું ફેક્ટર હોય જે અસર કરતું હોય છે? આર્થિક સ્થિતિમાં શું બદલાવ આવી શકે? એવા કયા પાસાઓ હોય છે? એક અર્થશાસ્ત્રી તરીકે આપ કઈ રીતે જુઓ છો? ભારતની આર્થિક સ્થિતિમાં વેપારના ક્ષેત્રમાં બહુ મોટા ફેરફારો થાય, પરિવર્તન આવે. વેપાર ખાતાની વાત કરીએ તો વેપારી આયાત લગભગ $700 બિલિયન છે અને વેપારી નિકાસ આપણી $400 બિલિયન છે. આ કુલ સ્થાનિક ઉત્પાદનના 1/3 આસપાસ છે. હવે આ જો યુદ્ધની સ્થિતિ લાંબી ચાલે તો એવા સંજોગોમાં બહારથી જે નિવેશ થતું હોય તે અને આપણે જે બહાર જે રોકાણો છે તે અને આપણે જે બહાર મોકલી રહ્યા છે તે એ બધાની વચ્ચે વ્યવધાન આવે અને આ વ્યવધાનને કારણે ભારતીય બજારમાં વેપારમાં એની અસર થાય. પણ એક ભારતની આજની જે આર્થિક સ્થિતિ છે એ એક રીતે સ્થગિત થયેલી છે, સ્થિર થયેલી છે. એ સ્થિરતા જો યુદ્ધ લાંબો સમય ચાલે તો એમાં એ પરિવર્તનની શક્યતા છે અને આ સ્થિરતા એવી છે કે જેના કારણે સમગ્ર વ્યાપાર ક્ષેત્રનો નફો આમ જોવા જાવ તો જો યુદ્ધ થાય તો નાશ પામી શકે અને પસંદગીના કેટલાક વ્યવસાયોમાં નફામાં વધારો પણ થઈ શકે. અને સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પ્રોજેક્ટ સ્ટીલ એની પર અસર પડતી હોય છે, ગોલ્ડ ઉપર અસર પડતી હોય છે. પણ સૌથી વધારે અસર સામાન્ય મનુષ્યોને, સામાન્ય લોકોને પડે છે જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. ત્યારે ભારતની આર્થિક સ્થિતિ એક લેવલે સ્થિર થયેલી હોવાને કારણે હજી સુધી આપણને આ એ નકારાત્મક અસરો સમાજ પર પડતી દેખાઈ નથી. એક અસર મોટી પડી છે અને એ છે કે રાષ્ટ્રવાદ તરફ લોકો ઢળતા થયા છે. ભારત માતા કી જય બોલતા થયા છે લોકો. હવે એની સાથે બીજા ભારતની જે પેલી ગમે તેવી આર્થિક સ્થિતિ હોય તો પણ દેશ પોતાના આત્મસન્માન માટે પોતાના અને આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. એના માટે સામાન્યમાં સામાન્ય માણસ એ તૈયાર છે આ દેશનો, એ આપણને એમાં દેખાય છે. એટલે એના કારણે આર્થિક સ્થિતિમાં પરિવર્તન છે, થઈ શકે, પણ એ નકારાત્મક અસર હજી સુધી લોકો સુધી પહોંચી નથી. અને એવું અદ્ભુત એવું વિશાળ યુદ્ધ પણ આપણે ત્યાં ચાલ્યું નથી જેમ યુક્રેન ને એવી બધી જગ્યાએ ચાલી રહ્યું છે. અને એને કારણે સામાજિક અને આર્થિક બધી રીતે ત્યાં સામાન્ય લોકો પણ બહુ ડિસ્ટર્બ થઈ ગયા છે. એવી સ્થિતિ હજી આપણે પહોંચ્યા નથી. આપણે ગુજરાત પાછું એક સરહદી વિસ્તાર હોવાના કારણે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાંના લોકોને જે હાલ જે તકલીફ પડે છે એ તકલીફ એ છે કે એમને યુદ્ધની સ્થિતિ હોય ત્યારે સુરક્ષિત જગ્યાએ એમને લઈ જવા પડે છે અને ત્યાં એમની એ બધી વ્યવસ્થાઓ જોવી પડે છે. અને આપણી જે બધી વ્યવસ્થાઓ છે તે કરી રહ્યા છે. એટલે સામાન્ય સંજોગોમાં યુદ્ધ થાય તો દેશની સ્થિતિ, જો દેશની આર્થિક સ્થિતિ સદ્ધર ના હોય, મજબૂત ના હોય તો દેશ 10-15 વર્ષ 20 વર્ષ પાછળ જતો રહે, જે પાકિસ્તાનમાં થવાનું છે.
પાકિસ્તાન ઉપર જે આપણે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક કરી કેટલીક યુદ્ધના ધોરણે કામ કર્યું હોત તો પાકિસ્તાનને હજી વધારે મુશ્કેલી પડી હોત. એવી સ્થિતિ ભારતની નથી, કારણ કે ભારત પાસે ઘણા બધા સોર્સ છે અને એનું એક આશય બહુ સ્પષ્ટ છે કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એ બૃહદારણ્યક નો આ જે શ્લોક છે એ આપણા લોકોના જીવનમાં વણાયેલો છે. આપણે બધા સુખી થાય એવું વિચારીએ છીએ, એટલે જ આતંકવાદી ઠેકાણાઓ ઉપર સેનાએ હુમલા કરેલા છે. સામાન્ય માણસોને ઉપર હુમલા નથી કર્યા. અને જે પાણી નહીં પહોંચે એ વાત છે, એમાં પણ આપણે માનવતા રાખીને આટલા વર્ષો સુધી કેટલા બધા દુઃખો સહન કરીને પાણી મોકલ્યા જ કર્યું છે. તમે જુઓ કે જ્યારે મહાભારતમાં પણ તમે એક સ્થિતિ તમે જુઓ, આપણી જે સ્થિતિ કેવી સ્થિતિ હતી. નાનાલાલનું એક કાવ્ય છે, એની 2 પંક્તિઓ તમને હું કહું, પછી આપણે આગળ વાત કરીએ. કે કુંતાજી કહે છે કે ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી કીધા સુજનના કર્મ. બધા સજ્જનોના કામ જે કરવા જોઈએ તે બધા કામ આપણે પાકિસ્તાન માટે કરેલા નથી, કર્યા એવું નથી. એના માટે બધું જ કર્યું હતું. માનવતાને ટકાવી રાખવાના પ્રયત્નો આપણે કર્યા હતા. ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી કીધા સુજનના કર્મ. આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગ ધર્મ. આપણે આટલું સજ્જનતાનું કામ કર્યું છતાં એને ગણકાર્યું નહીં અને આપણી ઉપર આતંકવાદી હુમલાઓ ચાલુ રાખ્યા. એટલે પછી છેવટે આપણે આ યુદ્ધ કરવાની સ્થિતિએ આવ્યા. તો હવે શું થશે? નૃલોક જોશે કાળ નિરક્ષે રણરમતો મુજ વંશ સત્યશીલ ને ધર્મ યજ્ઞમાં હજો વિશ્વ વિધ્વંસ. સત્યશીલ અને ધર્મનો યજ્ઞ હોય તો આખા વિશ્વનો વિધ્વંસ થાય, એનો વાંધો નહીં. એવું એ વખતે મહાભારતમાં કુંતાજી પાર્થને એના દીકરાને કહ્યું. જી ચોક્કસ. આપણી સાથે વિરેન્દ્રભાઈ પણ જોડાયેલા છે. વિરેન્દ્રભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. શું લાગે છે, હજુ પણ ઘણા લોકોના મનમાં એ સવાલ છે, સોનું ગોલ્ડ ખરીદવાને લઈને વેચવાને લઈને પણ ઘણી એવી અસમંજસ છે. આપનું અંગત શું માનવું છે આ મામલે? અને ક્યાંક હજુ પણ એ પરિસ્થિતિ છે, કેમ કે ભારતે પણ એવું જણાવ્યું છે કે જો હવે કોઈ એવું આતંકી કૃત્ય થયું તો એક્ટ ઓફ વોર માનીશું, અને જો કદાચ પરિસ્થિતિ સર્જાઈ જાય તો આમાં એ ભાવમાં ખૂબ જ વધારો આવી જશે કે ભાવ એવો તળિયે થોડું પણ જશે. શું કહેવા માંગશો દર્શક મિત્રોને? કુંજભાઈ, આમાં એવું છે કે 2020માં જ્યારે કોવિડ આવ્યો ત્યારે ગોલ્ડના રેટ 33,000 રૂપિયા હતા. આપણે જ્યારે 20મી માર્ચે લોકડાઉન પડ્યું ત્યારે 33,000ના ભાવે બધા લોકો ઘરે ગયા હતા. અને જ્યારે બજાર ખુલ્યું ત્યારથી તેજી કરી આજે 5 વર્ષ થયા. 2025 એપ્રિલ મહિનો અત્યારે પત્યો તો સોનાના ભાવ 1,03,000 ને 4,000 આંબી ગયા. તો 3 ગણા સોનાના ગોલ્ડના ભાવની સીધી જ પ્રોફિટ બધાને બતાવ્યો. બરાબર. અત્યારે બી આ 2025માં 27% એકલો 2025માં જ ગોલ્ડનો વધારો છે, સમજો. તો આના હિસાબે ચોખ્ખું લાગે જ છે કે ગોલ્ડ કોઈ દિવસ ઘટતું નથી. અત્યારે જે ઇન્ટરનેશનલ લેવલના માર્કેટના બજારે જે ઘટવું હતું, જે કરેક્શન ગોલ્ડનું હતું, એ કરેક્શન છેલ્લા 4-5 દિવસમાં આવી ગયું. હવે અમને તો અહીંથી તેજી જ પાછી દેખાય છે કે જે ગોલ્ડ જે તરફ વળવું જોઈએ 1,25,000ના ભાવે એ તરફ પાછું વળશે. વૈશ્વિક તંત્ર આખું આ બજારમાં જે ચાલે છે એ આ રીતે જ ચાલે છે. અને લોકોની હજી બી ધારણા એવી જ છે કે ગોલ્ડ અને સિલ્વર કાયમ પરચેજ કરવું તે સર. વિરમભાઈ, આપનું શું આ મામલે માનવું છે? કેમ કે ભારત તરફથી અત્યારે જે ક્યાંક માઇન્ડસેટ દર્શાવવામાં આવ્યો છે, જો હવે કોઈ આતંકી કૃત્ય થયું તો તેને આપણે યુદ્ધ માનીશું. આમાં શું ફાયદો થશે, નુકસાન થશે? શું આપ વિચારધારાવાળી આપની પાર્ટી છે, પરંતુ આ જે માઇન્ડસેટ દર્શાવવાનો પ્રયાસ છે તેને લઈને શું કહેશો આપ? પેલી એક અંગ્રેજીમાં કંઈક કહેવત છે ને કે એવરીથિંગ ઇઝ ફેર, લવ એન્ડ વોર. તો બધું જ જાય જ છે. એ પછી આમાં આપણે ગણતરી કરવા બેસીએ કે નુકસાન થશે કે નફા, યુદ્ધ થાય. અને ભાઈ દિનેશભાઈ જે હમણાં બોલી રહ્યા હતા, જે મહાભારતનો એમને ઉલ્લેખ કર્યો, તો એનો જ ઉલ્લેખ કરી લો કે વિરોધ પક્ષોએ આજે એ જ કહ્યું છે કે પાર્થને કહો ચડાવે બાણ, યુદ્ધ એ જ કલ્યાણ. આપણા સર્વભૌમત્વ ઉપર ક્યાંય પણ અસર થતી હોય તો યુદ્ધ જ એક શ્રેષ્ઠ માર્ગ રહ્યો છે હવે. કેમ કે આતંકવાદને પોષતું આ પાકિસ્તાન પોતે તો બરબાદ થઈ ગયું છે, એને કશું ગુમાવવાનું નથી.
પરંતુ જે રીતે એર સ્ટ્રાઇક કરી અને જેવી રીતે એ અત્યારે ત્યાં પોતાના સ્થાનિક લેવલે પણ જે રીતે અત્યારે પાકિસ્તાન લડત લડી રહ્યું છે, એના અંદરના જે ઝઘડાઓ ચાલી રહ્યા છે, એટલે અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે બાંગ્લાદેશના જેમ ભાગ પાડીને એને એક બાંગ્લાદેશ આખો દેશ બનાવી આપ્યો, એવી રીતે અત્યારે બલુચિસ્તાનને આ યુદ્ધ કરી અને બલુચિસ્તાનને અલગ કરી દેવાનું હતું. આ એક શ્રેષ્ઠ આપણા માટે માર્ગ હતો. અત્યારે ક્યાંક આપણે એમાંથી થોડા ભટક્યા છીએ, પણ હજુ પણ જો પાકિસ્તાન ચંચુપાત કરતું હોય તો વિરોધ પક્ષ તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે ભારતની સરકારની સાથે, લશ્કરની સાથે વિરોધ પક્ષ બેઠો છે. જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે, સોનિયાજીએ બી 2001ની અંદર જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે સોનિયાજી બી કહ્યું હતું અને અટલ બિહારી વાજપેયી કહ્યું હતું કે આર પાર કી લડાઈ હોગી, અને અમે કહ્યું હતું કે અમે તમારી સાથે છીએ. એટલે જ્યારે દેશની વાત આવતી છે, દેશ હિતની વાત આવતી છે, ત્યાં કોંગ્રેસ હંમેશા તમારી સાથે છે. પણ આને નેસ્ત નાબૂદ કરી નાખો, હવે કોઈ ચંચુપાત કરતો હોય તેમાં કોંગ્રેસ તમારી સાથે છે. ચલો શૈલેષભાઈ, શું કહેશો આપ? બરાબર છે. કોંગ્રેસના વક્તા નથી કે દેર આવી પણ દુરસ્ત આવી, કાગડો રામ બોલ્યો. કાગડો રામ બોલે નવીન કહેવાય. એટલે કોંગ્રેસના વક્તાએ છેલ્લે પણ સારું કીધું કે આપણે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને યુદ્ધ જેવી સ્થિતિ કરી છે. પાકિસ્તાન પોતાના દેશમાં જ અંદર જ વેરવિખેર છે. એ બલુચિસ્તાન હોય, એ સિંધ પ્રાંત હોય, એ પંજાબ પ્રાંત હોય કે એ પેશાવર હોય, એ તમામ જુદા જુદા છે. આપણે સૌ જાણીએ છીએ. એમાં એનું જ ઠેકાણું નથી. પરંતુ કોઈ પણ માણસ, આપણે મેં કહ્યું ને, પહેલાં પણ કહ્યું છે કે આપણે વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. કોઈ પણ માણસ એમ કહે કે ભાઈ હવે અમે થાકી ગયા છીએ ને હવે અમારા માટે થોડુંક જતું કરો, તો આપણે એક વખત જતું પણ કરવું જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન છે, એણે કહ્યું છે કે વાત, વેપાર અને આતંકવાદ આ ત્રણેય સાથે નહીં ચાલે. લોહી અને પાણી આ બંને સાથે નહીં ચાલે. આતંકવાદ અને વાતચીત આ બે સાથે નહીં ચાલે. એટલે હવે કાશ્મીર ઉપર વાત કરવાનો સમય જતો રહ્યો છે. હવે માત્ર ને માત્ર બે જ વાતો ઉપર વાત થશે. એક વાત એ POK ઉપર થશે અને બીજી કોઈ વાત કરવાની હોય પાકિસ્તાન સાથે તો 0 ટોલરન્સથી આતંકવાદની ખાત્મો કરવાનો છે. આ બે જ વાત થશે, એ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે. અને આગામી દિવસોમાં પણ એ કાંઈ સળી સંચા કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. છેલ્લે વાત કરીએ આપણે, મને એક 10 સેકન્ડ આપશો? દીપકભાઈને એક આપણે પ્રશ્ન કરી લઈએ. દીપકભાઈ, જે યુદ્ધની આર્થિક તબાહીની જ્યારે વાત આવે, કદાચ યુદ્ધમાં આર્થિક ફટકો સૌથી મોટો કોને પડે, આ મામલા ઉપર શું કહેશો આપ? યુદ્ધની સ્થિતિ આમ સાહિત્યમાં અને અર્થશાસ્ત્રમાં પણ કહ્યું છે કે યુદ્ધની સ્થિતિ બહુ રમ્ય હોય છે, સુંદર લાગે છે. એ કથા સાંભળવી, યુદ્ધની કથા પણ રમ્ય લાગે છે. પણ આર્થિક સ્થિતિ જ્યારે યુદ્ધ લાંબુ ચાલે છે ને, ત્યારે ગમે તેવો મોટો દેશ હોય એને એની આર્થિક સ્થિતિ નબળી પડતી હોય છે. ભારત દેશને પણ લાંબા સમય ગાળાનું જો યુદ્ધ ચાલવાનું હોય તો એને બહુ લાંબી તૈયારી કરવી પડે. એ સિવાય અને સામાજિક અને આર્થિક અને બીજા અનેક ક્ષેત્ર, વેપાર અને એ બધા ક્ષેત્રમાં એને એની અસર પડે. ચલો, સમયનો અભાવ છે. છેલ્લે વિરમભાઈ, શું કહેવું છે આપને? મારે ખાલી જતા એટલી જ લાસ્ટ કોમેન્ટ મારી એવી કરવી છે કે આપણા દેશની જે કોઈ પણ બાબતો એમાં વિદેશને કોઈને અંદર મધ્યસ્થી કરવા ના દેવાય. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે જે ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું છે, એક ટ્વીટ કરીને એનો જવાબ આપી દે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે. આટલી હું અપેક્ષા રાખું છું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. આપણી સાથે અર્થશાસ્ત્રી જોડાયેલા હતા, ડૉક્ટર દીપકભાઈ ભટ્ટ, શૈલેષભાઈ, વિરમભાઈ અને વિરેન્દ્રભાઈ સોની. આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપે અભિપ્રાય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, ભારત તરફથી તો માઇન્ડસેટ છે, ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે અને ભારતનો પણ એ ક્યાંક એવો સંદેશ છે કે જો હવે કોઈ આ પ્રકારનું આતંકી કૃત્ય થશે તો તેને યુદ્ધની સ્થિતિ ગણવામાં આવશે, ભલે એ ફાયદો થાય કે નુકસાન. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.